વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા છે। 400 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પડાયો। એક જ મહિનામાં બીજી વખત એસએમસીએ દરોડા પાડ્યા। ગત મહિને પણ એસએમસીએ 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો। વારંવાર એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠ્યા છે। આખરે સ્થાનિક પોલીસ શું કરી રહી છે? શું તેમની રહેમ નજર હેઠળ આ પ્રકારે દારૂનો ધંધો ચાલી રહ્યો છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે કે પછી પોલીસને કામ જ નથી કરવું? વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા। 400 થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ છે। 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। વારંવાર આ પ્રકારની કાર્યવાહી એસએમસી દ્વારા કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક પોલીસ જેમને રસ નથી અથવા તો તેમની રહેમ નજર હેઠળ આજે દારૂડિયાઓ છે, આજે બુટલેગરો છે, તે એક્ટિવ મોડ પર છે। 400 થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ક્યાંથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને ક્યાં જવાનો હતો તેની તપાસ હાથ ધરાઈ છે। સમાચાર મોરબીથી। માળિયા પોલીસની હાઈટેક રેડ, દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી। માળિયા મિયાણામાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ। વિદરકા ગામની સીમમાં જાડી ઝાંખરામાં ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી। દેશી દારૂ બનાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન પોલીસે ડ્રોન મારફતે ભઠ્ઠી ઝડપી પાડી। મકબૂલ ગફુરભાઈ સામતાણી નામનો આરોપી ફરાર થતા તેની શોધખોળ હાથ ધરાઈ છે। પોલીસે 370 લીટર દારૂ, 1100 લીટર દેશી દારૂ બનાવવાનો આથો સહિત રૂપિયા 1.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। રાજકોટથી સમાચાર। જસદણમાં દારૂડિયાઓનો આતંક। બસ સ્ટેન્ડ નજીક દારૂડિયાએ આતંક મચાવ્યો। મહિલાને દારૂડિયાએ લાકડીથી માર માર્યો। અન્ય મહિલાઓએ દારૂડિયાને મેથી પાક આપ્યો। બેભત્સ શબ્દ બોલતા મહિલાએ તેને અટકાવ્યો હતો, પરંતુ નશામાં ધૂત દારૂડિયાએ મહિલાને લાકડી વડે માર માર્યો। જોકે આ ઘટનાની જાણ થતા વિસ્તારની મહિલાઓ ભેગી થઈ અને દારૂડિયાને મેથી પાક ચખાડ્યો। દારૂડિયો દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘર નજીક બેભત્સ શબ્દો બોલતો હતો। મહિલા દ્વારા દારૂડિયાને બેભત્સ શબ્દ બોલવાની ના પાડતા દારૂડિયાએ મહિલાને બાજુમાં પડેલી લાકડી મારી હતી, જે બાદ અન્ય મહિલાઓ વિફરી હતી અને તેઓએ હલ્લાબોલ કર્યો। તો કઈ રીતે દારૂડિયાઓ બેફામ બન્યા છે, જસદણનો આ કિસ્સો તેની પર પ્રકાશ પાડે છે। એક મહિલા જેની સાથે અભદ્ર વર્તન કર્યું આ દારૂડિયાએ, પહેલા અપશબ્દો કહ્યા અને ત્યારબાદ મહિલાએ રોકતા તેની પર લાકડી વડે હુમલો કર્યો। અન્ય મહિલાઓને આ વાતની જાણ થઈ તો તેઓને પણ પ્રતિકાર કર્યો છે। 31મી ડિસેમ્બર પહેલા રાજ્યમાં બુટલેગરો સક્રિય થઈ ગયા છે। 2 દિવસમાં રાજ્યની પોલીસે લાખો રૂપિયાનો દારૂ અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પહેલા દારૂની રેલમછેલ। સરહદી વિસ્તારમાંથી દારૂ ઘુસાડવા પ્રયાસ। મોરબીના ટંકારાના બંગાવડી નજીકથી 42 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે। દાવો છે કે 31ની ઉજવણી માટે લઈ જવાતા દારૂના જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો। એસએમસીની ટીમને બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી અને કન્ટેનરમાં ચેકિંગ કરતા કન્ટેનરમાંથી 3072 જેટલી દારૂની બોટલ મળી આવી હતી। દારૂ, કન્ટેનર, મોબાઈલ અને રોકડ સહિત એસએમસીની ટીમે કુલ 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। દારૂ સાથે 2 શખ્સોને પણ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય બુટલેગરોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ તરફ અરવલ્લીમાંથી 91 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો। શામળાજી પોલીસે 91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી। શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ચેકિંગ કરાતા દારૂનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે અહીં દારૂ સહિત કુલ 1 કરોડ 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કેટલાક બુટલેગરોની ધરપકડ કરી હતી। આ તરફ રાજકોટ જિલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે। ભાયાવદરમાં પાણીના પાઉચની જેમ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ છે। જાગૃત નાગરિકે આ અંગેનો વિડીયો વાયરલ કર્યો છે। બીજી તરફ પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યા છે। ફરિયાદ કરવા ગયેલા નાગરિકને જ પોલીસે ધમકી આપી હોવાનો દાવો છે। દારૂ બંધ કરાવવામાં આવે ટાણા સામો, અને જો મને કાંઈ થયું તો એની જવાબદારી પોલીસની રહે। દારૂવાળા બધાએ ધમકીઓ આપે છે, ડરાવે છે, બરાબર ગામમાં રહેવા દેતા નથી। અને કાલે બધું આ જો બંધ કરવામાં નહીં આવે તો હવે છેલ્લો રસ્તો મારે એ છે કે આત્મવિલોપન કરવું પડશે, બરાબર।
મહેસાણા બહુચરાજીમાં શેમ્પૂ અને ટૂથપેસ્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. શિવગંગા સોસાયટીમાં વોચમાં રહેલી પોલીસે દારૂ ભરેલું ડાલુ ઝડપી લીધું હતું, જેમાં પણ પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે દારૂ સહિત કુલ 17,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ રાજ્યમાં 31st પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. જોકે બીજી તરફ પોલીસની પણ બુટલેગરો પર બાજ નજર છે.